ओम श्री गणेशाय नमः। नमस्कार मित्रों, અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપ સભીનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત 2026માં ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત શું છે, પૂજા કેવી રીતે કરવી અને આ વ્રતનું ધાર્મિક મહત્વ શું છે। જો તમે પણ અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। વટ સાવિત્રી પૂર્ણિમા 2026ની તારીખ। વટ સાવિત્રી વ્રતની શરૂઆત 27 જૂન 2026 શનિવારના રોજ થશે। વર્ષ 2026માં જ્યેષ્ઠ પૂર્ણિમા 29 જૂન સોમવારના દિવસે આવશે। આ દિવસે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત ઉજવવામાં આવશે। આવો વાત કરીએ વ્રતના મહત્વ વિશે। હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે। માન્યતા અનુસાર માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવ્યા હતા, તેથી આ વ્રત સુહાગીન સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે કરે છે। વડનું વૃક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે, તેથી વડની પૂજા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે। તો આવો હવે જોઈએ વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ। સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો, ભગવાન વિષ્ણુ, માતા સાવિત્રી અને સત્યવાનનું સ્મરણ કરો તથા વ્રતનો સંકલ્પ લો। ત્યારબાદ વડના વૃક્ષ પાસે જઈને જળ, કંકુ, અક્ષત, ફૂલ અને ફળ અર્પણ કરો। વડના વૃક્ષની 7 અથવા 108 પ્રદક્ષિણા કરીને કાચો દોરો વીંટાવો। વટ સાવિત્રી વ્રત કથાનું શ્રવણ અથવા પાઠ કરો। અંતમાં આરતી કરીને પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો। વ્રતથી મળતા ફળ। આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે, દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, પરિવારમાં શાંતિ અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, માતા સાવિત્રી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતી વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત 2026ની વિશેષ સંપૂર્ણ માહિતી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।